હેલો નમસ્કાર મિત્રો। આજે આપણે પાંચમો પ્રશ્ન જોઈશું। પાઈ નેટવર્કની ટી નેટવર્કમાં કેવી રીતે રૂપાંતરિત કરી શકાય। પાંચમો પ્રશ્ન આપણો છે પાઈ નેટવર્કને ટી નેટવર્કમાં રૂપાંતરિત કેવી રીતે કરી શકાય। સૌથી પ્રથમ આપણે પાઈ નેટવર્ક દોરીએ। એ આ પાઈ નેટવર્ક, આ ઇમ્પિડન્સ ZA છે, આ ઇમ્પિડન્સ ZB છે, આ ઇમ્પિડન્સ ZC છે। આ બંને ટર્મિનલ 1 1 છે, આ બંને ટર્મિનલ 2 2 છે। આ પાઈ નેટવર્કને ટી નેટવર્કમાં રૂપાંતરિત કેવી રીતે કરી શકાય એ આપણે સમજીએ। અહીંયા ટી નેટવર્ક દોરું છું। આ એક ઇમ્પિડન્સ, બીજો ઇમ્પિડન્સ, ત્રીજો ઇમ્પિડન્સ। આ ઇમ્પિડન્સને Z1 કહીએ, આ ઇમ્પિડન્સને Z2 કહીએ અને આ ઇમ્પિડન્સને Z3 કહીએ। આ બંને છેડાઓ 1 1 છે, આ બંને છેડાઓ 2 2 છે। આ પાઈ નેટવર્ક છે અને આ ટી નેટવર્ક છે। આકૃતિ 1 પાઈ નેટવર્ક દર્શાવ્યો છે, એને સમતુલ્ય એવો ટી નેટવર્ક આકૃતિ 2 દર્શાવ્યો છે। આ બંને પરિપથો જો સમતુલ્ય હોય તો તેમના ટર્મિનલ પરના ખુલ્લા અને શોર્ટ સર્કિટ ઇમ્પિડન્સો સમાન થાય। આપણે ઇમ્પિડન્સ લખીએ। અહીંયા લખું પાઈ નેટવર્ક માટે, અહીંયા લખું ટી નેટવર્ક માટે। સૌથી પહેલો ઇમ્પિડન્સ લખું છું Z1 OC। Z1 OC એટલે શું? જ્યારે 2 2 ટર્મિનલ ઓપન હોય, 2 2 ટર્મિનલ ઓપન હોય ત્યારે 1 1 ટર્મિનલ વચ્ચે મળતો ઇમ્પિડન્સ એ આ ZB, આ ZA અને આ ZC, 1 1 ટર્મિનલ 2 2 ટર્મિનલ। અહીંયા બેટરી જોડો, અહીંથી પ્રવાહ આમ જાય, અહીંથી પ્રવાહ આમથી પાછો આવે, એટલે ZA સાથે ZB અને ZC સમાંતર જોડાણમાં ગણાય। એટલે આમ આવે 1/Z1 OC બરાબર 1/ZA પ્લસ 1/ZB પ્લસ ZC બરાબર। હવે ZOC લઈએ। અહીંયા લસા નીકળે, ZA કૌંસમાં ZB પ્લસ ZC, અહીંયા ZB પ્લસ ZC નથી, અહીંયા ZA નથી, ઉલટું કરી નાખો એટલે ZOC બરાબર આમ આવે ZA કૌંસમાં ZB પ્લસ ZC અપોન ZA પ્લસ ZB પ્લસ ZC। હવે ટી નેટવર્ક માટે Z1 OC આપણે મેળવીએ।
એ આ Z1, આ Z2, આ Z3, ટર્મિનલ 1 1, ટર્મિનલ 2 2. ચલો 1 1 ટર્મિનલ વચ્ચે બેટરી જોડો, પ્રવાહ આમ પસાર થાય, આ ટર્મિનલને શોર્ટ કરો ત્યારે પ્રવાહ આમ થઈ અને પ્રવાહ આમ જાય. Z1ના બે ભાગ પડે. Z1ના બે, Z1OC એટલે શું? ફરી વાત કરું, Z1OC એટલે 2 2 ટર્મિનલ શોર્ટ હોય ત્યારે 1 1 ટર્મિનલ વચ્ચે મળતો ઇમ્પિડન્સ. Z1 અહીંથી આમ આવશે, સોરી ઓપન ટર્મિનલ હોય ત્યારે, સોરી આ પ્રવાહ અહીંથી આમ જશે, બંને શ્રેણી જોડાણમાં, એટલે આમ આવે Z1 પ્લસ Z3 સમીકરણ નંબર 1. પાઈ નેટવર્ક માટે આપણે Z1OC મેળવ્યું અને ટી નેટવર્ક માટે પણ Z1OC મેળવ્યું. હવે લઈએ Z2OC. પહેલાં હું પાઈ નેટવર્ક દોરું છું. આ એક ઇમ્પિડન્સ, બીજો ઇમ્પિડન્સ, ત્રીજો ઇમ્પિડન્સ. ZA, ZB, ZC. 1 1 ટર્મિનલ, 2 2 ટર્મિનલ. Z2OC નો મતલબ થાય 1 1 ટર્મિનલ ઓપન હોય ત્યારે આ બે ટર્મિનલ વચ્ચે મળતો ઇમ્પિડન્સ. અહીંથી પ્રવાહ આમ જાય, અહીંથી પ્રવાહના બે ભાગ પડે, એટલે ZC અને ZA બે સમાંતર જોડાણમાં થાંબામાં આવે. 1/Z2OC બરાબર 1/ZC પ્લસ 1/ZA પ્લસ ZB. બરાબર? એનો લસા લઈએ તો લસા નીકળે ZC કૌંસમાં ZA પ્લસ ZB, અહીંયા આવે ZA પ્લસ ZB પ્લસ ZC ને ZC, એટલે ZOC બરાબર આમ આવે ZC કૌંસમાં ZA પ્લસ ZB, નીચે આવે ZA પ્લસ ZB પ્લસ ZC. હવે ટી નેટવર્ક માટે Z2OC મેળવીએ. જો ટી નેટવર્ક દોરું છું, એ આ એક ઇમ્પિડન્સ, બીજો ઇમ્પિડન્સ, ત્રીજો ઇમ્પિડન્સ, Z1, Z2, Z3, 1 1 ટર્મિનલ, 2 2 ટર્મિનલ. Z2OC નો મતલબ શું થાય? એ અહીંયા બેટરી જોડો. 1 1 ટર્મિનલ ઓપન હોય ત્યારે 2 2 ટર્મિનલ વચ્ચે મળતો ઇમ્પિડન્સ, પ્રવાહ આમ જાય, પ્રવાહ આમથી આમ પસાર થાય, એટલે Z2 અને Z3 આ બંને શ્રેણી જોડાણમાં આવે, એટલે Z2OC બરાબર આમ થાય Z2 પ્લસ Z3 સમીકરણ નંબર 2. હવે ત્રીજો ઇમ્પિડન્સ મેળવીએ Z1SC. અહીંયા સર્કિટ દોરું છું. વન વન ટર્મિનલ, 2 2 ટર્મિનલ, ZA, ZB, ZC. Z1SC નો મતલબ એવો થાય કે 2 2 ટર્મિનલ શોર્ટ હોય ત્યારે 1 1 ટર્મિનલ વચ્ચે મળતો ઇમ્પિડન્સ, અહીંયા બેટરી જોડીએ. બરાબર? બેટરીમાંથી પ્રવાહ આમ જાય, પ્રવાહ બે ભાગમાં વહેંચાય, અહીંથી પ્રવાહ નહીં જાય, અહીંથી બરોબર પ્રવાહ નીકળી જશે, એટલે ZA અને ZB જેમાંથી પ્રવાહ પસાર થતો ના હોય ઇમ્પિડન્સ ગણાય નહીં, એટલે ZC પરિપથમાં ગણાય નહીં, એટલે આમ આવે 1/Z1SC બરાબર બંને સમાંતર જોડાણમાં હોવાથી ZA પ્લસ 1/ZB. બરાબર? એટલે Z1SC બરાબર આમ આવે ZA ઇન્ટુ ZB
अपॉन ZA प्लस ZB. અહીંયા મેળવીએ Z1SC. જો ફેરથી પરિપથ દોરું છું. આ એક ઇમ્પિડન્સ, બીજો ઇમ્પિડન્સ, ત્રીજો ઇમ્પિડન્સ. Z1, Z2, Z3. 1 ટર્મિનલ, 2 ટર્મિનલ. Z1SC નો મતલબ એવો થાય કે 2 ટર્મિનલ શોર્ટ હોય ત્યારે 1 ટર્મિનલ વચ્ચે મળતો ઇમ્પિડન્સ. અહીંયા બેટરી જોડીએ, બેટરીનો પ્રવાહ આમ જાય, અહીંથી પ્રવાહ આમ જાય, અહીંથી પ્રવાહ આમ જાય. આ પ્રવાહ બિલકુલ આમ થઈને પસાર થાય, બરાબર. એટલે કે આ બંને સમાંતર જોડાણમાં આવે, એ આની સાથે શ્રેણીમાં આવે. એટલે Z1SC બરાબર આમ થાય Z1 પ્લસ Z2 Z3 અપોન Z2 પ્લસ Z3. સમીકરણ નંબર 3. આપણે શું કર્યું? Z1SC નું સૂત્ર મેળવ્યું, Z2OC નું સૂત્ર મેળવ્યું અને Z1SC નું સૂત્ર મેળવ્યું. હવે સમીકરણ 1 સરખાવતા. સમીકરણ 1 સરખાઈ દઈએ. Z1 આ બરાબર લખી દઈએ એટલે આમ થાય Z1 પ્લસ Z3 બરાબર ZA ZB પ્લસ ZC અપોન ZA પ્લસ ZB પ્લસ ZC. સમીકરણ નંબર 4. હવે સમીકરણ 2 સરખાઈએ. સમીકરણ 2 સરખાવતા Z2OC Z2SC છે એટલે આ બરાબર લખી શકાય ને, એટલે આમ લખાય Z2 પ્લસ Z3 બરાબર ZC કૌંસમાં ZA પ્લસ ZB અપોન ZA પ્લસ ZB પ્લસ ZC. સમીકરણ નંબર 5. હવે સમીકરણ 3 સરખાઈએ. સમીકરણ 3 સરખાવતા આ બરાબર લખી શકાય. Z1SC શું લખાય? Z1 પ્લસ Z2 Z3 અપોન Z2 પ્લસ Z3 બરાબર ZA ZB અપોન ZA પ્લસ ZB. સમીકરણ નંબર 6. બરાબર. સમીકરણ 4, 5 અને 6 મળ્યું. હવે આમ કરીએ. સમીકરણ 4 માંથી સમીકરણ 6 બાદ કરતા. 4 માંથી સમીકરણ 6 બાદ કરીએ, મતલબ આમાંથી આ બાદ કરીશું અને આમાંથી આ બાદ કરીશું. એટલે આમ થાય Z1 પ્લસ Z3 એમાંથી આ બાદ કરીશું. માઇનસ Z1 માઇનસ Z2 Z3 અપોન Z2 પ્લસ Z3 બરાબર આમાંથી આ બાદ કરીએ ZA ZB પ્લસ ZC અપોન ZA પ્લસ ZB પ્લસ ZC માઇનસ ZA ZB અપોન ZA પ્લસ ZB. Z1 કેન્સલ. આ બાજુ આમ વધશે Z3 માઇનસ Z2 Z3 Z2 પ્લસ Z3 બરાબર. અહીંયા લસા લઈ લઈશું. એક કૌંસમાં આવશે ZA પ્લસ ZB, બીજા કૌંસમાં આવે ZA પ્લસ ZB પ્લસ ZC. અહીંયા ZA હતું, ZA પ્લસ ZC. અહીંયા ZA પ્લસ ZB નહોતું આવ્યું,
અહીંયા ગુણાકારમાં આવશે ZA ZB કૌંસમાં ZA પ્લસ ZB પ્લસ ZC. હજી સાદુરૂપ આપણે આપીએ એના પહેલા અહીંયા લસા લઈ લો. અહીંયા લસા નીકળે Z2 પ્લસ Z3 તો અહીંયા આવે Z2 પ્લસ Z3 માઇનસ Z2 Z3. અહીંયા આપણે સાદુરૂપમાં આપીએ પહેલા બે કૌંસનો ગુણાકાર કરી દઉં. ZA વડે ગુણો તો ZA સ્ક્વેર, ZA વડે ગુણો તો ZA ZB, ZC વડે ગુણો તો ZA ZC, ZC વડે ગુણો તો ZB ZC માઇનસ ZA ZB કૌંસમાં ZA પ્લસ ZB પ્લસ ZC ભાગાકારમાં ZA પ્લસ ZB, ZA પ્લસ ZB પ્લસ ZC. હવે આપણે આ બસ સાદુરૂપ આપીએ. બરાબર, આ બસ સાદુરૂપ આપીએ. આ બસ સાદુરૂપમાં પાસે Z2 into Z3 plus Z3 square minus Z2 Z3 upon Z2 plus Z3. આ બસ સાદુરૂપ આપીએ. ZA વડે ગુણી કરીએ, ZA વડે ગુણી કરીએ તો આમ થાય ZA ક્યુબ પ્લસ ZA સ્ક્વેર ZB પ્લસ ZA સ્ક્વેર ZC પ્લસ ZA ZB ZC આ કોણ છોડી કાઢો માઇનસ ZA સ્ક્વેર ZB માઇનસ ZA ZB સ્ક્વેર માઇનસ ZA ZB ZC નીચેના પદ એમને એમ રહેશે. બરાબર, હવે અહીંયા શું થાય? ZA સ્ક્વેર ZC કેન્સલ, પ્લસ માઇનસ કેન્સલ. બરાબર, ફરી કરો. ZA આવે ZB પ્લસ ZC અને ZA પ્લસ ZB ગુણાકારમાં આવે. બરાબર, ફરી એકવાર લઈ લઈએ. બરાબર, ભૂલ થતી હોય તો જરા જોઈ લઈએ. ફરી એકવાર ઉભા, ફરી એકવાર લઈએ, ફરી એકવાર લઈએ. સમીકરણ 4 સમીકરણ 6 બાદ કરીએ. Z1 પ્લસ Z3 એમાંથી બાદ કરીએ Z1 માઇનસ Z2 Z3 અપોન Z2 પ્લસ Z3. આ બાદ ZA ZB પ્લસ ZC અપોન ZA પ્લસ ZC એમાંથી બાદ કરીએ ZA ઇન્ટુ ZB ભાગાકારમાં લખીએ ZA પ્લસ ZB. બરાબર, અહીંયામાં આવે Z3 માઇનસ Z2 Z3 અપોન Z2 પ્લસ Z3. અહીંયા ગુણાકાર કરી દઈએ આપણે. બરાબર, લસા નીકળશે. એક કૌંસમાં આવશે ZA પ્લસ ZB, બીજા કૌંસમાં આવે ZA ZB પ્લસ ZC. અહીંયા આવે ZA ZB પ્લસ ZC કૌંસમાં ZA પ્લસ ZB માઇનસ ZA ZB કૌંસમાં ZA પ્લસ ZB પ્લસ ZC. અહીંયા લસા લઈએ. અહીંયા લસા લઈએ Z2 પ્લસ Z3. Z3 નીચે Z2 પ્લસ Z3 નથી, આ પદ એમના એમ. રાઈટ, હવે અહીંયા બરોબર યાદ કરીને લઈએ આપણે જેથી ભૂલ ના પડે. જોજો, કૌંસમાં ગુણી કાઢું, કૌંસમાં ગુણી કાઢું.
ZB વડે ગુણો એટલે ZA ZB, બરાબર. ZB વડે ગુણો એટલે ZB સ્ક્વેર, ZC વડે ગુણો એટલે ZA ZC, ZC વડે ગુણો એટલે ZB ઇન્ટુ ZC. આ પદ એમને એમ લખું ZA ZB કૌંસમાં ZA પ્લસ ZB પ્લસ ZC નીચેનું પદ એમને એમ, રાઈટ. અહીંયા કૌંસ છોડીએ, કૌંસ છોડીએ, Z2 Z3 પ્લસ Z3 સ્ક્વેર માઇનસ Z2 Z3 અપોન Z2 પ્લસ Z3. અહીંયા કૌંસ છોડીએ, આ ગુણ્યા એટલે ZA સ્ક્વેર ZB, આ ગુણ્યા એટલે ZA ZB સ્ક્વેર, આ ગુણ્યા એટલે ZA સ્ક્વેર ZC, આ ગુણ્યા એટલે ZA ZB ZC, આ ગુણ્યા એટલે માઇનસ ZA સ્ક્વેર ZB, આ ગુણ્યા એટલે માઇનસ ZA ZB સ્ક્વેર, આ ગુણ્યા એટલે માઇનસ ZA ZB ZC. નીચેનું પદ એમના એમ. Z2 Z2 Z3 કેન્સલ થઈ જાય, બરાબર. અહીંયા જુઓ, ZA સ્ક્વેર ZB કેન્સલ, ZA પ્લસ માઇનસ B કેન્સલ, પ્લસ માઇનસ કેન્સલ, એટલે હવે Z3 સ્ક્વેર અપોન Z2 પ્લસ Z3 બરાબર. અહીંયા વધે ZA સ્ક્વેર ZC, નીચેના પદ આવે ZA પ્લસ ZB અપોન ZA પ્લસ ZB પ્લસ ZC. હવે Z2 પ્લસ Z3 ની કિંમત આ મૂકી દઈએ, એ આમ ગુણાકાર લઈશું. Z3 સ્ક્વેર બરાબર ZA સ્ક્વેર ZC અપોન ZA પ્લસ ZB, બીજા કૌંસમાં ZA પ્લસ ZB પ્લસ ZC ગુણ્યા Z2 પ્લસ Z3. હવે અહીંયા કિંમત મૂકી દઈએ. ZA સ્ક્વેર ZC નીચે ZA ZB, ZA પ્લસ ZB પ્લસ ZC, Z2 પ્લસ ZC ના કિંમત મૂકી દઉં, સમીકરણ 5 મૂકી દઉં. ZC ZA પ્લસ ZB અપોન ZA પ્લસ ZB પ્લસ ZC. એ આ કેન્સલ, બરાબર આમ થાય. ZA સ્ક્વેર ZC સ્ક્વેર આનો વર્ગ થઈ જાય એટલે ZA પ્લસ ZB પ્લસ ZC સ્ક્વેર. આની ઉપરથી બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો Z3 બરાબર ZA ZC અપોન ZA પ્લસ ZB પ્લસ ZC. Z3 ની કિંમત આવી મળે અને સમીકરણ નંબર આપીએ આપણે 7. સમીકરણ નંબર કેટલો આપ્યો? 7મો નંબર આપ્યો. હવે સમીકરણ 7 ને સમીકરણ 4 માં મૂકો. સમીકરણ 7 ને સમીકરણ 4 માં મૂકતા સમીકરણ 4 આવ્યું. સમીકરણ 4 આવ્યું. આની જગ્યાએ Z3 ની કિંમત મૂકી દઈએ આપણે, બરાબર. આમ આવે Z1 પ્લસ Z3 ની કિંમત આવે ZA ZC અપોન ZA પ્લસ ZB પ્લસ ZC બરાબર ZA ZB પ્લસ ZC અપોન ZA પ્લસ ZB પ્લસ ZC. આખું નાખું પેલું લઈ જાઉં. Z1 બરાબર ZA ZB પ્લસ ZC અપોન ZA પ્લસ ZB પ્લસ ZC માઇનસ ZA ZC અપોન ZA પ્લસ ZB પ્લસ ZC. હવે આપણે લસા લઈશું, કોઈ ગુણવાની જરૂર છે નહીં. લસા લઈએ ZA ZB ZC
તો અહીંયા આવે ZA ZB પ્લસ ZC માઇનસ ZA ZC ઉપર કૌંસ છોડીએ તો ZA ZB ZA ZC માઇનસ ZA ZC નીચે ZA પ્લસ ZB પ્લસ ZC પ્લસ માઇનસ કેન્સલ બરાબર એટલે સમીકરણ આવું મળે સમીકરણ કેવું મળ્યું સમીકરણ લખું Z1 બરાબર ZA ZB अपॉन ZA प्लस ZB प्लस ZC आने समीकरण नंबर 8 आपी दिए समीकरण नंबर કેટલામાં આપીએ 8 હવે સમીકરણ 7 ની સમીકરણ 5 માં મૂકતા અહીંયા Z3 ની કિંમત મૂકી દઈએ રાઈટ તો Z2 પ્લસ Z3 એટલે શું મૂકીશું ZA ZC अपॉन ZA ZB प्लस ZC बराबर ZC ZA प्लस ZB अपॉन ZA प्लस ZB प्लस ZC पहली बात लीजिए तो Z2 बराबर ZC ZA ZB अपॉन ZA प्लस ZB प्लस ZC माइनस ZA ZC अपॉन ZA प्लस ZB प्लस ZC सिंपल लसा काट लिए ZA प्लस ZB प्लस ZC लसा निकले બંને નીચે છે એટલે કોઈ ગુણવાની જરૂર નથી અહીંયા આવે ZC ZA પ્લસ ZB માઇનસ ZA ZC નીચે લસાયાનો એમ રહેશે ZA પ્લસ ZB પ્લસ ZC કૌંસ છોડી નાખો તો ZA ZC પ્લસ ZB ZC માઇનસ ZA ZC પ્લસ માઇનસ કેન્સલ એટલે આમ આવે ZB ZC अपॉन ZA प्लस ZB प्लस ZC समीकरण नंबर 9 समीकरण 9 जुओ समीकरण 8 जुओ और समीकरण 7 जुओ 7 8 9 आमा Z1 Z2 और Z3 ना मूल्यों मेळव्या मतलब पाई नेटवर्क नो उपयोग करीने टी नेटवर्क ना इम्पीडन्सो आ रीते शोधी शकाय जो सूत्रों केवा मळे सूत्रों जोवा जेवा छे Z3 નું सूत्र जुओ तो Z3 बराबर आयु ZA ZC अपॉन नीचे ZA प्लस ZB प्लस ZC Z1 बराबर सूत्र आयु ZA इंटू ZB अपॉन ZA प्लस ZB प्लस ZC और Z2 નું કે सूत्र आयु तो ZB इंटू ZC अपॉन ZA प्लस ZB प्लस ZC याद रखो आज આપણે પાંચમો પ્રશ્ન ચલાયો છે કે પાઈ નેટવર્કનો ઉપયોગ કરીને એને ટી નેટવર્કમાં કેવી રીતે રૂપાંતરિત કરી શકાય એના જરૂરી સૂત્રો અને સમીકરણ આપણે મેળવ્યા છે સૂત્રો અને સમીકરણ આપણે મેળવ્યા છે તો આમાં તમને કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો બધાને ઓકે વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ગુજરાત જય ભારત